નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 એટલે કે આંકડા સંભાવના ચેપ્ટર નંબર 14, કારણ કે સિલેબસ રિડ્યુસ થયો છે એટલે ક્રમ પાછળ આવી ગયો છે એક, બરાબર. છેલ્લું ચેપ્ટર આપણું જે કહીએ તે 14 નંબરનું સંભાવના. એની અંદર સ્વાધ્યાય 14.1માં છે આપણે દશક દાખલાનો અભ્યાસ છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલની અંદર નવા છે તે આપણી ચેનલને લાઇક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરશે, બરાબર. બહુ સરળ ચેપ્ટર છે, એકદમ ઇઝી છે. ઘણા બધા માર્ક્સ આની અંદર બોર્ડની અંદર પૂછાય છે. સમથિંગ જો વાત કરીએ ગયા વર્ષની એટલે કે 2024ના પેપરની, તો જનરલ વિકલ્પ સાથે એટલે કે ઓપ્શન સાથે વાત કરીએ તો લગભગ બેઝિકવાળાને 13 થી 14 માર્ક્સનું હોય છે અને સ્ટાન્ડર્ડવાળાને 10 થી 12 માર્ક્સનું હોય છે, બરાબર. તો જે લોકો બેઝિક મેથ્સ રાખવાના હોય તેના માટે આ ચેપ્ટર છે ખૂબ જ આમ કહેવાય ને કે આઈએમપી ચેપ્ટર કહેવાય, કે જેની અંદર સૌથી વધારે આ ચેપ્ટરમાંથી એ લોકોને પૂછાતું હોય છે અને બહુ સરળ છે. ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાય 14.1 નીચેના વિધાનો પૂર્ણ કરો એટલે કે ખાલી જગ્યાઓ આપેલી છે જે સેમ ટુ સેમ બેઠી ખાલી જગ્યાઓ પેપરની અંદર પૂછી શકાય છે. ઘટના ઈની સંભાવના. હવે ઘટના ઈની સંભાવના એટલે શું થાય મિત્રો? કોઈ પણ ઘટના હોય એની સંભાવના એટલે આપણે શું લખીએ? P of E થઈ ને, બરોબર. આ સંભાવનાનું આપણે બેઝિક આપણે કહીએ ને કે સંભાવના કઈ રીતે દર્શાવીએ એમ. પ્લસ ઈ નહીં માટે આપણે શું કરીએ? પૂરક ઘટના એટલે એની માટે લીટી એટલે કે બાર બરાબર ખાલી જગ્યા. એનો મતલબ કે એક સૂત્ર છે જે આપણે મેં આઈએમપી સૂત્ર તરીકે તમને આની આગળના વિડીયોમાં થિયરીમાં કીધું હતું, એટલે જવાબ આનો આવશે 1. કેટલો જવાબ આવશે આનો? 1. રેડી? ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, જે ઘટના ઉદ્ભવી નથી શકતી, બરાબર, એની સંભાવના હંમેશા કેટલી હોય છે? 0 હોય છે. અને આવી ઘટનાને શું કહેવાય? તો આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય અથવા અચોક્કસ ઘટના કહેવાય અથવા અનિશ્ચિત ઘટના કહેવાય, બરાબર. કાંઈ પણ લખી શકાય નહીં. અશક્ય, અચોક્કસ કે અનિશ્ચિત. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના તો કે 1. ચોક્કસપણે ઉદ્ભવે જ ભાઈ, બરાબર. આપણે એક્ઝામ્પલ આપ્યા હતા બે. આને કેવી ઘટના કહેવાય? આ ઘટનાને શું કહી શકાય? તો કે આ શક્ય ઘટના કહેવાય. કેવી કહેવાય? શક્ય. અથવા શક્યનો કેવું હોય તો શબ્દ યાદ ન આવે તો ચોક્કસ, અને ચોક્કસ શબ્દ પણ તમને જો યાદ ન આવે તો નિશ્ચિત. પણ ત્રણમાંથી કોઈ એક શબ્દ તો યાદ આવવો જોઈએ. રેડી? હવે આ મેં તમને થિયરીમાં નહોતું કીધું કે ભાઈ પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. કેટલો થાય? 1. કારણ કે થિયરીમાં આપણે ગણવાનું નથી હોતું. અને ખાલી જગ્યા તરીકે વાક્ય પૂછાય છે તો સીધું આપણે સ્વાધ્યાયમાં હતું એટલે આપણે કોઈ એમાં ચર્ચા કરેલી નહોતી, બરાબર. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવના. દાખલા તરીકે કોઈ એક પ્રયોગ કરવાનો છે આપણે કે ભાઈ એક સિક્કો લઉં છું, એક સિક્કાને હું એક વખત ઉછાળું છું એટલે મને છાપ મળે. સિક્કાના પ્રયત્ન ટોટલ કેટલા? 2, બરાબર. છાપ કેટલી વાર મળે? 1 વાર. ફરીથી ઉછાળ્યો, છાપ કાટ કેટલી વાર મળે? તો કે 1 જ વાર મળે. હવે બેન સરવાળો કરો એટલે કેટલો આવે? જુઓ, 1 આવે, બરાબર. તો પ્રયોગ કયો હતો? સિક્કો ઉછાળવાનો. અને એમાં કેટલા એની પ્રાથમિક ઘટનાઓ કઈ હતી? તો કે છાપ અને કાટ મળવાની સંભાવના. એ બધાનો હું સરવાળો કરી નાખો એટલે કેટલું થઈ જાય? 1 થઈ જશે. ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી આપણે થિયરીમાં વાત કરી હતી, અથવા તેના જેટલી, એટલે કે 0 થી મોટી અથવા તેના જેટલી, અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. ક્લિયર? પહેલો પ્રશ્ન, બરાબર. ચાલો ત્યારબાદ આપણે બીજા પ્રશ્ન ઉપર જઈએ. દાખલા જવાબ છે મિત્રો, બરાબર. નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? મિત્રો સમસંભાવી, જો આ પણ આપણે થિયરીમાં ચર્ચા નથી કરેલી ને કરવાની ન હોય, અને કારણ કે આનો કોઈ દાખલા કે એવું કંઈ નથી પૂછાતું. આ 3 વાક્યો છે તો વાક્યમાંથી કોઈ વાક્ય પૂછાય, 4 વાક્યો છે આમાંથી કોઈ વાક્ય પૂછાઈ શકે, અથવા તો આ સિવાયનું કોઈ વાક્ય આવે એટલે આપણે એને સીધું સ્વાધ્યાયમાં સમજવાનું છે, એટલે મેં થિયરીના પોર્શનમાં આને લીધેલું નથી. સમસંભાવી એટલે શું? જો પહેલો પ્રયોગ આપ્યો છે, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામ
કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. બરોબર. હવે જો કાર ચાલુ થાય નહીં, ચાલુ થતી નથી, તો આ ચાલુ ન થવાનું કારણ કોઈ એક જ હોય નહીં ને. ઘણા બધા કારણો છે ચાલુ ન થવાના. બરોબર. ચાવી બરોબર નથી, કે ડીઝલ નથી, પેટ્રોલ નથી, બરોબર, ઓઇલ નથી, બ્રેક નથી, લીવર નથી, ઘણા બધી વસ્તુઓ છે. ખ્યાલ આવ્યો? ખરાબ થઈ ગયેલી ગાડી પડેલી છે તો ચાલુ થતી નથી એટલે એના માટે કોઈ એક રીઝન નથી, એના માટે ઘણા બધા રીઝન છે. તો આપેલ જે પહેલો પ્રયોગ આપ્યો છે તે સમસંભાવી ન કહેવાય. બરોબર. કારણ કે એના માટે આપણે ઘણી બધી વસ્તુઓ વિચારવી પડે કે શા માટે શરૂ થતી નથી. બીજો પ્રયોગ આપ્યો છે, ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં બોલને નાખવાનો પ્રયત્ન કરે છે, પરિણામ તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. તો શા માટે ચૂકી જાય છે? તો એના માટે કોઈ એક જ કારણ હોય એવું થોડું જરૂરી છે, ઘણા બધા કારણો હોઈ શકે છે. બરોબર. ખેલાડી પ્રોપર નથી એટલે કે ખેલાડીને આવડતું નથી તો પણ ચૂકી જાય છે. ખ્યાલ આવે છે? એટલે ઘણા બધા એના વિશેના રીઝન હોઈ શકે. ત્રીજો પ્રશ્ન, પેલા એનો પ્રયોગ આપ્યો છે, ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે, પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય. મિત્રો આ સમસંભાવી કહેવાય. શા માટે? તો કે તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા, તો તમારે બે જ વસ્તુ વિચારવાની, કાં સાચું ને કાં ખોટું. ત્રીજો ઓપ્શન ખરો નહીં ને. ત્રીજો કોઈ કારણ જ નથી એના જવાબનું, બે જ કારણ છે એના જવાબના, કાં એ સાચું પડે ને કાં એ ખોટું પડે. તો આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય એને કેવી ઘટનાઓ, એને કેવા સંભાવના કહેવાય? એને સમસંભાવી પરિણામો કહેવાય. કેવા કહેવાય? એને સમસંભાવી પરિણામો. એટલે યાદ રાખજો. બરાબર. સમસંભાવી પરિણામ એટલે શું? વ્યાખ્યા નથી પૂછવાની, પણ વાક્ય તમને પૂછે તો વાક્યને આપણને પ્રેક્ટિકલી વિચારવાનું છે કે ભાઈ આ વસ્તુ થાય છે અથવા નથી થતી. નથી થતી તો કારણ કેટલા? તો કે એક કરતાં વધારે કારણ છે, એનો મતલબ સમસંભાવી ન કહેવાય. એક જ કારણ છે જો આની અંદર, કાં તો જવાબ સાચો પડે અને કાં જવાબ ખોટો પડે. ત્રીજો કોઈ એમાં જવાબ જ ન આવે, કારણ કે ખરું ખોટું છે, સત્ય સત્ય છે. રેડી? ચોથો પ્રયોગ, બાળક જન્મ્યું છે, પરિણામ તે બાબો છે કે બેબી. તો આ પણ એક સમસંભાવી ઘટના કહેવાય મિત્રો. ક્લિયર? બરોબર. ચાલો નેક્સ્ટ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો તે એક નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. મારા મતે મિત્રો ફૂટબોલ નહીં, કોઈ પણ રમત હોય, વોલીબોલ છે, ક્રિકેટ, કબડ્ડી, ખોખો, કોઈ પણ રમત હોય, એની શરૂઆત હંમેશા ક્યાંથી કરવામાં આવે છે? તો કે સિક્કાને ઉછાળી અને નિર્ણય કરવામાં આવે છે કે કોને પહેલાં કઈ ક્રિયા કરવી. બરાબર. શા માટે? તો કે કારણ એવું છે કે સિક્કો છે ને એ સમસંભાવી છે. કેવો છે? સમસંભાવી. કારણ કે એને બે જ બાજુ છે, કાં છાપ પડશે અને કાં કાટ પડશે. ત્રીજો કોઈ ઓપ્શન એમાં આવતો નથી. એટલા માટે એ પ્રક્રિયા કેવી કહેવાય? નિષ્પક્ષ પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? નિષ્પક્ષ. એને ખબર જ નથી હોતી સિક્કાને કે મારે કઈ બાજુ પડવાનું છે, અને આપણે એવું કરી પણ ન શકીએ કે ભાઈ આપણે ઈચ્છીએ એવું પડે. બરોબર. બેમાંથી કોઈ એક વસ્તુ પડવાની છે, કાં છાપ અથવા તો કાટ. એટલે એને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? નિષ્પક્ષ પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલા માટે સિક્કાને ઉછાળવામાં આવે છે, કારણ કે સમસંભાવી છે. કેવી છે? સમસંભાવી. કાં તો છાપ મળે કાં તો કાટ મળે. તો બે જ પરિણામ આપણને, પરિણામની આપણને ખબર છે. જુઓ, બીજું એક યાદ ન રહેતું હોય તો આ રીતે વિચારવાનું કે સમસંભાવી એટલે શું? તો જે પ્રયોગ કે જે તમને પરિણામ પૂછ્યું હોય તો એ પરિણામ આપણને ખબર જ હોય પહેલેથી, કાં આ હોય ને કાં આ હોય. ખરું ખોટું હોય તો એમાં કાં સાચું હોય કાં ખોટું હોય. બરાબર. પછી સિક્કાનું હોય છાપ અથવા કાટ. બરોબર. છાપ મળે કે કાટ. સિક્કો ઉછાળીએ તો આપણને ખબર જ છે સિક્કો ઉછાળતા કાં તો છાપ મળશે, નહીં મળે તો કાટ મળશે. બેમાંથી એક જ આવશે. રેડી? ત્રીજો કોઈ એમાં ઓપ્શન નથી. આ બધું સમસંભાવી પરિણામ કહેવાશે. ચોથો વિકલ્પ જોઈએ, નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? મિત્રો જુઓ, તો આપણે સંભાવનાના ગુણધર્મ આધારિત તમને અહીંયા એક MCQ પૂછેલો છે, એક વિકલ્પ પૂછેલો છે. સંભાવના શું ન હોય? તો પહેલી વસ્તુ કે સંભાવના 0 થી નાની અને 1 થી મોટી ક્યારેય ન હોય. 0 થી નાની એટલે કેવી? ઋણ. ઋણ ક્યારેય ન હોય. તો પહેલી વસ્તુ આમાં એ ચેક કરો, કોઈ ઋણ સંખ્યા દેખાય છે? ઓકે, બી દેખાય છે. આપણો જવાબ સાચો આવી ગયો અહીંયા. હવે આગળ ચેક કરવાની જરૂર જ નથી. બરોબર. અથવા તો ઈ ન હોય તો શું ચેક કરવું પડે? 1 થી મોટું કોઈ નથી ને આમાં.
એ જોવું પડે. રેડી? હવે જો આપણે દરેક ઓપ્શનને આપણે તપાસ કરીએ. દરેક ઓપ્શન આપણે શું કહેવા માગે છે, શું જવાબ આવી શકે. જો 2/3 એટલે અંશ કરતાં છેદ કેવો છે અહીંયા, તો કે મોટો. તો અંશ કરતાં જ્યારે છેદ મોટો હોય એટલે એનો ભાગાકાર કરતાં 0 સમથિંગ તમને જવાબ મળશે. એટલે આનો જવાબ 0.66 એવું આવી શકે. બરાબર? એટલે આ 0 અને 1 ની વચ્ચે થયું એટલે આ ઓપ્શન તો સંભાવનામાં ગણી શકાય. 15% મતલબ શું થાય, ટકા બા કાઢી નાખીએ એટલે 15/100 કેટલા થાય, 100. એટલે કેટલા લખાય, 0.15. એટલે આ પણ સંભાવના આવી શકે. અને 0.7 તો 0 અને 1 ની વચ્ચે જ છે. તો આપણી પાસે વધે છે કોણ, તો કે ઓપ્શન નંબર બી જે માઇનસમાં છે. કદાચ માઇનસ ન પણ હોત તો પણ 1.5 એટલે 1 થી વધી ગઈ ને તો એ જવાબ ઈ જ આવે. રેડી? એટલે સૌ પ્રથમ આવો જ્યારે વિકલ્પ પૂછે ને કે સંભાવના ન હોઈ શકે ત્યારે પહેલું કામ એક જ કરવાનું, શું ખબર છે, ઋણ છે 4 ઓપ્શનમાંથી કોઈ ચેક કરી લેવાનું. ઋણ હોય ને તો એ સાચું કદર, પછી કંઈ વિચારવાનું જ નહીં. જો ઋણ નથી તો પછી આપણે દરેક વિકલ્પને ચેક કરી લેવાનો. ડન? બરાબર? ચાલો આગળ જઈએ. દાખલા નંબર 5, પ્રશ્ન નંબર 5 તે આપણે શરૂઆત કરીએ. બરાબર? જો P ઓફ E બરાબર 0.05 હોય અને તો E નહીંની સંભાવના શું થાય? જો બહુ સરળ છે. P ઓફ E બરાબર પ્લસ P ઓફ E નહીં એટલે E બાર. આનો સરવાળો હંમેશા કેટલો હોય, 1. હવે આ તમને આપ્યું છે કેટલું, 0.05 પ્લસ E નહીં બરાબર 1. હવે 0.05 ને આપણે સામે જવા દઈએ એટલે કેવું થાય, માઇનસ. એટલે 1 માઇનસ 0.05. હવે 1 માંથી 0.05 કાઢી નાખો એટલે કેટલા વધશે, 0.95. મેં કીધું હતું કે આ સૂત્ર આધારિત દાખલા આવે છે તો આ શરૂઆત આપણે ત્યાંથી જ થાય છે. ખાલી જગ્યાની શરૂઆત ત્યાંથી થઈને દાખલાની શરૂઆત અહીંથી જ થઈ. રેડી? ચાલો બસ 2 માર્ક્સનો સવાલ છે મિત્રો. દાખલા નંબર 6 લઈએ. એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. એટલે કેટલી છે એ નથી ખબર, પણ એન આપણો શું છે એ આપણને ખબર પડી જવી જોઈએ. એન બરાબર એવું છે, લીંબુના સ્વાદની મીઠાઈઓ. બરાબર? કેટલી છે નથી ખબર, 1 રાખી દો, ધારી લ્યો. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે અને તે પહેલો સવાલ આપેલો છે, આપણે એને ઘટના એ કહીએ. ઘટના એ બરાબર શું કીધું, નારંગીના સ્વાદની મીઠાઈ હોય. નારંગીના સ્વાદની મીઠાઈ હોય. બરાબર? ચાલો તો એમ બરાબર કેટલા થશે, કારણ કે નારંગીના સ્વાદની મીઠાઈ છે કેટલી, તો કે આપણને ખબર છે કે થેલામાં માત્ર ને માત્ર કેવી મીઠાઈઓ છે, તો કે લીંબુના સ્વાદની છે. એટલે એનો મતલબ કે નારંગીના સ્વાદની મીઠાઈ નથી. એટલે એમ બરાબર 0. ઘટના એ હતી એટલે એની સંભાવના આપણે P ઓફ A એના બરાબર સૂત્ર લખીએ, m/n આખું પણ લખી શકાય, ઉદ્ભવતા શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. બરાબર? m0/n1, 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા એટલે શું આવે, 0. અને આ કેવી ઘટના થઈ તમે જોઈ શકો છો. બરાબર? અશક્ય ઘટના છે. શા માટે? કે ભાઈ થેલામાં લીંબુ પીડા છે, સમજો ને, અને એમ કે હાથ નાખીને થેલામાં હાથ નાખીને નારંગી બહાર કાઢો એટલે જાદુગર થોડા છીએ આપણે. બરાબર? રેડી? એટલે આ શક્ય ઘટના થશે. ત્યાર પછી એની અંદર બીજો સવાલ આપ્યો છે, એને આપણે ઘટના બી કહીએ. લીંબુના સ્વાદની મીઠાઈ હોય. લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો m બરાબર કેટલા થાય, 1. કારણ કે બધી મીઠાઈ લીંબુના સ્વાદની છે. ઘટના બી હતી એટલે સંભાવના P ઓફ B. P ઓફ B બરાબર m/n એટલે 1/1 એટલે 1 આવ્યું. તો આ કેવું થયું, ઓલું અશક્ય હતું તો આ કેવું છે, શક્ય ઘટના થઈ ને. બરોબર? કારણ કે લીંબુ હતા તો લીંબુ જ નીકળે, એમ કે સફરજન ન નીકળે. રેડી? એટલે આ શક્ય ઘટના થઈ. બહુ આ બધા આવા દાખલા છે, એકદમ નાના નાના ટૂંકા મસ્ત મજાના. નેક્સ્ટ જઈએ.
આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના. જો જન્મદિવસ સમાન ન હોય, બરોબર, એને આપણે કહી દઈએ P ઓફ A બાર એ કેટલું છે 0.992. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તો સમાન હોય એટલે P ઓફ A બરાબર કેટલા? તો આ દાખલા નંબર 5 જેવું થયું. રેડી? એ આપણે એ ઘટનાને એ કીધી અને એની સંભાવનાને આપણે P ઓફ A બાર કીધો. ચાલો, આપણને ખબર છે શું કે આ બંનેનો સરવાળો કેટલો થાય હંમેશા 1, આપણા સૂત્ર આધારિત. તો P ઓફ A તો આપણી પાસે નથી, A બાર છે એટલે કે ઉદ્ભવતું નથી છે, બરાબર. તો એ છે તો આપણે એની કિંમત મૂકી દઈએ ને, કેટલી છે 0.992 બરાબર 1. હવે 0.992 છે એને આપણે સામે જવા દઈએ એટલે માઇનસ. ચાલો, 1 માંથી 0.992 બાદ કરીએ એટલે કેટલા વધે 0.008. એટલે આનો જવાબ આવશે કે જન્મદિવસ સમાન ન હોય એની 0.992 છે, તો સમાન હોય તેની સંભાવના છે 0.008. બસ આટલું જ છે. આમાં કાંઈ એટલું બધું ગણતરી બહુ આવતી નથી, ટૂંકી ટૂંકી ગણતરીઓ છે મિત્રો. બહુ મસ્ત બધા દાખલા છે. જો 8મો દાખલો જોઈએ. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. એટલે આપણે n બરાબર 3 લાલ પ્લસ 5 કાળા એટલે ટોટલ 3 ને 5 8 દડા ઠેલાની અંદર છે. હવે એની અંદર પહેલી સંભાવના છે એની માગેલી છે. એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે અને પહેલું શું લખ્યું? લાલ હોય. આપણે એને ઘટના A કહીએ. શું કહીએ? ઘટના A બરાબર લાલ દડો હોય. ચાલો, તો એમ કેટલા થશે? તો કે ટોટલ દડા 8 હતા, એમાંથી લાલ દડા કેટલા છે? તો કે 3 છે. તો લાલ હોય એ કીધું એટલે m બરાબર 3. ઘટના A હતી એટલે એની સંભાવના આપણે P ઓફ A કહીએ. m ના છેદમાં n 3 ના છેદમાં 8. છેદ ઉડે છે? નથી ઉડતા તો રહેવા દેવાનું, બરાબર. ઉડે તો ઉડાડવાના. બીજું એને આપણે ઘટના B કહીએ. શું? લાલ ન હોય એટલે કે લાલ દડો ન હોય. ચાલો, તો લાલ દડો ન હોય એનો મતલબ કે કેવા દડા થયા? કાળા દડા થયા. કેટલા થયા? તો કે 5, બરોબર. લાલ નથી એટલે કાળા દડા થયા. તો કાળા દડા કેટલા? ટોટલ 5. ઘટના B એટલે સંભાવના P ઓફ B બરાબર m/n 5 ના છેદમાં 8. છેદ ઉડે છે? નથી ઉડતા. વાત પતી ગઈ, બરોબર. 2 માર્ક્સનો દાખલો થઈ ગયો. કાંઈ કરવાનું નથી, કાંઈ લખવાનું થોડુંક વધારે આવે છે. રેડી? ચાલો, 9 નંબરનો દાખલો જોઈએ. એક પેટીમાં 5 લાલ લખોટીઓ સેમ ટુ સેમ એના જેવો છે. તો પહેલાં આપણે બધી લખોટીઓ ગણી લઈએ કેટલી છે, કેટલી અને કયા કયા રંગની. જો 5 લાલ, 8 સફેદ પ્લસ 4 લીલી એટલે ટોટલ કેટલી થઈ? 5 ને 8 13, 13 ને 4 17 લખોટીઓ થઈ. કેટલી થઈ મિત્રો? 17. ચાલો, 17 લખોટીઓની અંદર આપણે આગળ જઈએ. પહેલું, એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે. ઘટના A પહેલું લાલ હોય એટલે કે લાલ લખોટી હોય. ચાલો, હવે આ 17 માંથી લાલ લખોટી કેટલી છે? તો કે 5 એટલે m બરાબર 5. સંભાવના P ઓફ A બરાબર m ના છેદમાં n 5 ના છેદમાં 17. પતી ગઈ પહેલી સંભાવના. બીજું એટલે કે ઘટના B. શું કીધું છે? સફેદ હોય. કેવી હોય? સફેદ લખોટી હોય. સફેદ લખોટી હોય. ચાલો, ટોટલ 17 લખોટી છે, એમાંથી સફેદ કેટલી છે? તો કે સફેદ 8 છે એટલે m બરાબર 8 એટલે કે શક્ય પરિણામ 8 થશે. P ઓફ B બરાબર m ના છેદમાં n 8 ના છેદમાં 17. છેદ ઉડે છે? તો કે નહીં, તો રહેવા દો. રેડી? એની અંદર ત્રીજો સવાલ પણ આપણને પૂછેલો છે. એને આપણે ઘટના C કહીએ. શું કીધું છે? લીલી ન હોય
એટલે કે લીલી લખોટી ન હોય. ચાલો ટોટલ 17 છે, એમાંથી લીલી લખોટી કાઢી નાખો એટલે કે 4 કાઢી નાખો. 4 કાઢી નાખીએ એટલે 5 + 8, તો 5 + 8 એટલે કેટલી થાય? 13. કેટલી થાય ટોટલ? m બરાબર 13. સંભાવના આપણે P ઓફ C બરાબર m/n 13/17. ક્લિયર? 3 માર્ક્સનો દાખલો છે, આમાં કાંઈ છે જ નહીં. રેડી? નેક્સ્ટ 10મો સવાલ જોઈએ. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, જોજો 50 પૈસાના કેટલા સિક્કા છે ટોટલ બરાબર કરીએ આપણે 100 સિક્કા. 1 રૂપિયાના, રૂપિયા 1ના કેટલા સિક્કા છે? એમાં 50 સિક્કા. 2 રૂપિયાના, રૂપિયા 2ના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા, એટલે કે રૂપિયા 5ના 10 સિક્કા. આ બધા સિક્કાનો આપણે સરવાળો કરવાનો થશે અને એ આપણો શું થશે? કુલ પરિણામ એટલે n થશે. બરાબર? 100 150 50 20 70 અને 10 180 એટલે ટોટલ 180 સિક્કા છે. હવે આને આધારે આપણે સંભાવનાઓ શોધવાની છે. બરાબર? ચાલો ગોતીએ. પહેલું 2 માગેલી છે, એમાં પહેલું આપણે લઈએ, એને આપણે ઘટના A કહીએ. રેડી? જ્યારે ગલાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય છે. તો એક સિક્કો, જો સમસંભાવી કામ કીધું, ગલાને આપણે ઊંધો કરીએ ને ભાઈ સિક્કો નીચે પડે એ સમસંભાવી શા માટે? તો તમને ખબર છે ગલામાં 50 પૈસાનો, રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો સિક્કો છે, એમાં 10 રૂપિયાનો સિક્કો છે નથી ને? એટલે આપણે પરિણામની ખબર છે કે આમાંથી જ હશે. ફાઇનલ નથી ખબર કે ક્યુ આવશે, પણ હશે તો આમાંથી જ. એટલા માટે એને સમસંભાવી કહેવાય. હવે સમસંભાવી મગજમાં ફિટ થવું જોઈએ. બરાબર? ઘટના એ એટલે કે પેલું શું માગેલું છે? 50 પૈસાનો સિક્કો હોય, 50 પૈસાનો સિક્કો હોય. ચાલો 180 સિક્કા છે ટોટલ, એમાંથી 50 પૈસાના કેટલા છે? તો કે 100, એટલે m બરાબર 100. સંભાવના P ઓફ A બરાબર m/n 100/180. એક 0 જશે. બરાબર? 10 એટલે 5 દુ 18 એટલે 9 ગુણ્યા 2 એટલે 2 ઉડી જશે. શું વિધું? 5/9. બસ છેદ ઉડાડી નાખો, વાત પતી જશે. બરાબર? ચાલો બીજી સંભાવના છે એની માગેલી છે જોઈએ. બીજું એને આપણે ઘટના B કહેશું. 5 રૂપિયાનો સિક્કો ન હોય, 5 રૂપિયાનો સિક્કો ન હોય. હવે 180 સિક્કા ટોટલ છે આપણી પાસે. કેટલા? 180. એમાંથી 5 રૂપિયાનો સિક્કો ન હોય એટલે 5 રૂપિયાનો સિક્કો બાદ કરો, એટલે કે 10 બાદ કરી દો. કારણ કે 5 રૂપિયાના કેટલા સિક્કા હતા? 10. એટલે 180 માંથી હું 10 બાદ કરું એટલે કેટલા સિક્કા વિધા? 170. એટલે એ તમારો m થશે. P ઓફ B સંભાવના m/n 170/180 0 0 ગયું 17/18 આવશે. રૂપિયા 5નો સિક્કો ન હોય. છે કયા ગૃહમાં? બરાબર? ચાલો નેક્સ્ટ 11 નંબરનો સવાલ જોઈએ. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. ટાંકીમાં 5 નર અને 8 માદા માછલી છે. એટલે પહેલાં આપણે n 5 નર માછલી પ્લસ 8 માદા માછલી, ટોટલ કેટલી માછલી થઈ? 5 ને 8 13 માછલી છે ટોટલ. કેટલી છે મિત્રો? 13. બહાર કાઢેલા નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો બહાર કાઢેલ નર માછલી હોય એની સંભાવના માગી છે એટલે આપણે એને આપણે ઘટના A કહીએ. લખીએ બહાર કાઢેલ
માછલી નર હોય. રેડી? આપણે એમ કહીએ કે એમ તો 13 માંથી નર માછલી કેટલી છે? તો કે 5, એટલે એમ બરાબર 5. ઘટના એ હતી એટલે એની સંભાવના આપણે પી ઓફ એ એમના છેદમાં n 5/13. આ આપણો આન્સર થઈ ગયો. આમાં કે છેદ ઉડવાના તો છે ને, લ્યો આ જવાબ આવી ગયો. બરાબર? અને આકૃતિ છે એ તમને ચોપડીમાં આપેલી છે, એ તમે જોઈ શકો છો. બરાબર? એટલે માછલી ઘર આપેલું છે, બીજું કાંઈ એક આપણો ટપ જેવું હોય ને માછલીને આપેલું છે, બીજું કાંઈ એમાં છે નહીં. રેડી? છે એકદમ સરળ. ત્યારબાદ 12 નંબરનો સવાલ પણ આપણે જોઈ લઈએ. રેડી? જો સવાલ ખાલી મોટો છે ભાઈ, બાકી જવાબ તો એકદમ સરળ છે. આ એવું ઇઝી. જો તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે જે 1 થી 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આકૃતિ આપી છે અને પરિણામ સમસંભાવી. જો અહીંયા સમસંભાવી કીધા. શું કામ કીધા છે? કયો લ્યો. હવે 8 માંથી એક જગ્યાએ જ ઊભું રહે ને, બરોબર? 9 ઉપર કે 50 ઉપર તો નહીં ઊભું રહે. રેડી? એટલે સમસંભાવી કીધું છે પહેલું. હવે 8 આપ્યા છે એટલે આપણે કામ કરીએ. n બરાબર કેટલા થાય? ટોટલ પરિણામ 8 છે. 8માં કોણ કોણ છે? તો 1 થી 8 એકડા છે ને, એ પણ લખી લઈએ એટલે સરળતા રહે. ચાલો, પહેલું એને આપણે ઘટના એ કહીએ અને 8 તરફ નિર્દેશ કરે. ક્યાં? 8 તરફ નિર્દેશ કરે. ચાલો, હવે એમ બરાબર કેટલા થાય ભાઈ? તો આમાં જોવાનું ભાઈ કે આઠડો કેટલી વાર? આમાં આઠડો કેટલી વાર? તો કે સાહેબ આઠડો તો એક જ વાર છે હો. તો એનો મતલબ કે એમ બરાબર શું લખી શકાય? એમ બરાબર 1. બરોબર? એટલે પી ઓફ એ એમના છેદમાં n 1/8. લ્યો, આ પહેલી સંભાવના આવી ગઈ. 4 માંગી છે પણ કાંઈ છે નહીં હો. જોજો આગળ. બીજું એને હું ઘટના બી કહીશ. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ એટલે કેવી? મેં તમને થિયરીમાં કીધી હતી. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. બરોબર? અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? એકી સંખ્યાઓ. તો 1 થી 8માં એકી સંખ્યાઓ કેટલી? તો કે 4. કઈ? જો યાદ ન રહે, વધારે સમજાય જ્યારે રિવિઝન કરતા હોય ત્યારે. એટલે મેં બાજુમાં તમને લખી દીધી કે ભાઈ આ 4 એકી સંખ્યાઓ છે, 1, 3, 5 અને 7. ઘટના બી હતી ને, એટલે સંભાવના પી ઓફ બી એમના છેદમાં n 4/8 શું લખાય? 1/2. 4 દુ 8. છેદ ઉડે છે. બરાબર? બાજુમાં મેં સંખ્યા યુગ્મ એટલા માટે લખી છે મિત્રો કે જ્યારે આપણે રિવિઝન કરતા હોઈએ અને મેં 4 ખાલી લખી નાખ્યા. હવે ખબર ન હોય ઘણાને કે 4 ક્યાંથી આવ્યા, તો ક્યાંથી આવ્યા છે યાદ રાખવા માટે તમારે લખવાની. બરોબર? એટલે કોઈ દિવસ ભૂલાય નહીં દાખલા. ત્રીજું ઘટના સી કહીએ. 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. એટલે એમ કેટલા થાય? 6. કારણ કે 2 થી મોટું કોણ? 3, 4, 5, 6, 7 અને 8. ટોટલ 6 સંખ્યા થાય 2 કરતાં મોટી. બરાબર? ઘટના સી એટલે સંભાવના પી ઓફ સી એમના છેદમાં n 6/8. 6 છેદ ઉડાડીએ. 3 દુ 8. 4 ગુણ્યા 2. 2 ઉડી જશે. 3/4. તૈયાર? બરાબર? ચાલો, ચોથો સવાલ એનો જોઈએ. ચાલો, ચોથો પ્રશ્ન. એને આપણે કહીએ ઘટના ડી. શું કીધું છે? 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. ચાલો, તો એમ બરાબર કેટલા આવે? 8 આવે ને, કારણ કે બધી સંખ્યા કેવી છે? 8 એ 8. તો કે સર 9 કરતાં નાની છે, એનો મતલબ
કે આ કેવી ઘટના ગણી શકાય? શક્ય ઘટના છે. કેવી? શક્ય ઘટનાઓ એટલે સંભાવના હંમેશા કેટલી આવે એની? 1, કારણ કે બધી સંખ્યા કેવી છે? 9 કરતાં નાની છે. આપણે દાખલો ગણવાનો છે, બરોબર. 1 ને લખી નાખવાનું P of D m/n 8/8 બરાબર 1. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે આટલું રાખીએ. 12 સુધીના પ્રશ્ન દાખલા અને પછીના દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.